નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દેખીશું ધોરણ 5 અંગ્રેજીનો યુનિટ 5 અ બ્યુટીફુલ બોન્ડ. તેથી રિસાઇટ એન્ડ એન્જોય વિથ થેન્ક યુ ગોડ એનો તમારે અભ્યાસ કરવાનો છે. એને આપણે આગળ દેખીશું તો કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો સ્પેલિંગ્સ પૂર્ણ કરવાના છે. તો પહેલો સ્પેલિંગ છે ફ્લાવર્સ, બીજો બટરફ્લાઇઝ, ત્રીજો ગ્રોવિંગ, ચોથો ક્લોથ્સ, પાંચમો પ્લેમેટ્સ, છઠ્ઠો એવરીથિંગ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન, વાય શુડ વી પ્રે ટુ ગોડ? વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગિવન અસ. બીજો પ્રશ્ન છે વેન ડુ યુ પ્રે ટુ ગોડ? તેનો જવાબ છે આઈ પ્રે ટુ ગોડ ઇન ધ અર્લી મોર્નિંગ. ત્રીજો છે એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોએમ યુઝિંગ ધ વર્ડ્સ સિંગિંગ એન્ડ રીડિંગ. અહીંયા પોએમ આપેલી છે પ્રેઇંગ પ્રેઇંગ, પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ પ્રેઇંગ, પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો આપણે પ્રેઇંગ જે સિંગિંગ શબ્દ વાપરવાનો છે, સિંગિંગ સિંગિંગ, સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ સિંગિંગ, સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન. એવી રીતે આપણે રીડિંગ શબ્દનો ઉપયોગ કરીને આ પોએમ બનાવવાની છે. જેવી રીતે આપણે પ્રેઇંગની જગ્યાએ રીડિંગ શબ્દ મૂકીને તમારે આ પોએમ બનાવવાની છે. ત્યારબાદ એક સ્ટોરી આપેલી છે, લિસન ટુ ધ સ્ટોરી માય બ્રધર. બહેન અને ભાઈ વિશેની એક સ્ટોરી આપેલી છે, તે તમે મિત્રો વાંચ્યો. એના પ્રશ્નો આપણે દેખીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન છે વેર ધ પીપલ ગોઈંગ? લોકો ક્યાં જતા હતા? ધ પીપલ વેર ગોઈંગ ટુ અ હોલી પ્લેસ ઓન ધ હિલ. બીજો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ વોઝ મીનાઝ બ્રધર? હાઉ ઓલ્ડ વોઝ એટલે કેટલા વર્ષનો હતો? મીનાઝ બ્રધર વોઝ 4 years ઓલ્ડ. ત્રીજો છે વોટ ડીડ ધ મેન આસ્ક મીના? તો ધ મેન આસ્ક મીના વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક? ડોન્ટ યુ ફીલ હિઝ લોડ? ચોથો છે વાય ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન? મીના રિપ્લાયડ ધેટ he is not Lord, he is my brothers. He is my brother. અહીંયા એક વચન મૂકજો, બ્રધર્સની જગ્યાએ બ્રધર કરજો. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ખરું કે ખોટું? મીના લુકડ સેડ. ઉદાસ દેખાતી તો ખોટું. મીના વોઝ 12 years old. ટ્રુ. ઇટ વોઝ રેનિંગ વેન મીના ક્લાઇમ્બડ અપ ધ હિલ. વરસાદ નહોતો પરંતુ સૂરજ તપતો હતો, તો ફોલ્સ. ચોથું મીનાઝ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ. તો ટ્રુ, કારણ કે નાનો હતો માટે તે ટેકરી ચડી શકતો ન હતો. રીડ ધ સ્ટોરી અ કનિંગ જેકલ. તમે સ્ટોરી વાંચજો. એના નીચે આપણે પ્રશ્નો દેખીએ. ડુઅસ ડિરેક્ટેડ. પહેલો પ્રશ્ન છે ગીવ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી. ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. સ્ટોરીમાંથી આપણે એના ઓપોઝિટ વર્ડ્સ શોધવાના છે, એટલે કે વિરુદ્ધાર્થી અર્થ શોધવાના છે. તો ફૂલ, તો ક્લેવર, ડે, નાઇટ, સ્મોલ, બિગ, બિફોર, આફ્ટર. બીજો પ્રશ્ન છે ધ જેકલ બીકમ બ્લુ. કેમ વાદળી કલરનો થઈ ગયો? તો એનો જવાબ આવશે બી જમ્પિંગ ઇન ટુ ધ ટબ ઓફ બ્લુ ડાય. ત્રીજું છે ગીવ અનધર સ્યુટેબલ ટાઇટલ. આ વાર્તાનું ટાઇટલ આપવાનું છે. તમે તમારી રીતે આપી શકો છો. જેકલ ડોન્ટ ટ્રેકલ. અલગ પણ આનું ટાઇટલ હોઈ શકે. રીડ ધ ફોલોઈંગ નોટિસ. આ નોટિસ વાંચવાની છે. એના નીચે પ્રશ્નો આપ્યા છે, ખાલી જગ્યા એ આપણે પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ. શાના વિશે નોટિસ છે? તો સમર કેમ્પ. બીજું છે ધ કેમ્પ ઇઝ ફોર ખાલી જગ્યા ડેઝ. કેટલા દિવસ માટે? તો 7. ત્રીજું છે ધ સમર કેમ્પ ઇઝ ઇન ખાલી જગ્યા, તો નેચર પાર્ક સાસનગીર. ચોથું છે ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ, તો મિસ્ટર ચૈતન્ય. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન. આ જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો રક્ષાબંધન ફોલ્સ ઇન ધ મંથ ઓફ શ્રાવણ. આપણે મિત્રો ખબર હશે કે શ્રાવણ મહિનાની અંદર રક્ષાબંધન આવે છે. તો સિસ્ટર ખાલી જગ્યા રાખી ઓન ધેર બ્રધર્સ રિસ્ટ. તો
બહેન હોય તે રાખડી બાંધે છે તો ટાઈ. તો બ્રધર્સ પ્રોમિસ સિસ્ટર ટુ ખાલી જગ્યા ધેમ, તો ભાઈ તેમને રક્ષણ કરવાની પ્રોટેક્ટની પ્રોમિસ આપે છે. તો ચોથું છે બ્રધર ગિવ્સ ખાલી જગ્યા ટુ ધેર સિસ્ટર્સ, તો બ્રધર ગિફ્ટ્સ આપે છે. તો રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ્સ. Join the following sentence with the help of the words given in the brackets. એન્ડ, બટ, ઓર વડે આપણે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે ફરીથી. તો પહેલું વાક્ય છે રમન સિંગ્સ અ સોંગ, રીટા સિંગ્સ અ સોંગ. તો એન્ડ માટે તો રમન એન્ડ રીટા સિંગ અ સોંગ. સિંગ્સનું આપણે બહુવચન છે માટે સિંગ થઈ જશે. બીજું છે હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ વોક્સ ફાસ્ટ. તો બટ તો હી ઇઝ ઓલ્ડ બટ હી વોક્સ ફાસ્ટ. ત્રીજું છે માય મધર કુક્સ રાઈસ, માય મધર્સ કુક્સ દાલ. તો એન્ડ વડે તો માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ. ચોથું છે યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. ઓર વડે વાક્ય બનાવવાનું છે આપણે. તો યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. ચોથું છે શી ઇઝ ગુડ રાઇટર્સ, શી ઇઝ નોટ અ ગુડ કુક. બટ વડે તો શી ઇઝ ગુડ રાઇટર બટ શી ઇઝ નોટ અ ગુડ કુક. ચોથું છે વુડ યુ લાઇક ટુ ટેક ટી, વુડ યુ લાઇક ટુ ટેક કોફી. તો ઓર વડે બનાવવાનું છે. તો વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી. મેચ એ વિથ બી, તો હી વોઝ હંગ્રી એટલે ભૂખ્યો હતો. ભૂખ્યો હતો શું થાય? સો હી એટ ઓલ ધ પુરીઝ, કે બધી પૂરીઓ ખાઈ ગયો માટે પહેલો જવાબ સી. બીજો છે સી ઇઝ એબસન્ટ ટુડે, એબસન્ટ એટલે ગેરહાજર હતો. તો એનો ઓપ્શન જવાબ આવશે એ, બિકોઝ સી ઇઝ નોટ વેલ, તેને સારું ન હતું, બીમાર હતો. ત્રીજું છે ઇટ ઇઝ કોલ્ડ આઉટસાઇડ, બહારની બાજુ ઠંડી છે માટે ધેર ફોર આઈ નીડ અ વિયર જેકેટ, કે મારે જેકેટ પહેરવાની જરૂર પડશે. તો એનો ઈ ઓપ્શન આવશે. ચોથા છે રેહાન ડઝ એક્સરસાઇઝ રેગ્યુલરલી, એક્સરસાઇઝ કરવા માટે ફિટ હોય તો સો હી ઇઝ ફિટ, તો બી જવાબ આવશે. પાંચમાનો રેશમા વોન ધ કુકિંગ કોમ્પિટિશન, તો બિકોઝ શી કુક્સ ડિલિશિયસ ફૂડ, તો એનો જવાબ આવશે ડી. ફિલ ધ બ્લેન્ક્સ વિથ હેલ્પ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. સોહમ ઇઝ વેરી ફિટ, ખાલી જગ્યા હી પ્રેક્ટિસ યોગ ડેલી, તો બિકોઝ કે સો, તો બિકોઝ. તારા વોઝ નોટ ફિલિંગ વેલ, ખાલી જગ્યા સી ટુક અ ડે ઓફ, તો એમાં સો આવશે. કાનજી વોઝ એફિશિયન્ટ એમ્પ્લોયી, ખાલી જગ્યા હી વોઝ પ્રમોટેડ, તો ધેરફોર આવશે. ચોથું છે આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ, ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ, તો બિકોઝ આવશે. પાંચમું છે ધ ટ્રીપ વોઝ કેન્સલ્ડ, ખાલી જગ્યા આઈ વિઝિટ ધ માય નાનીઝ હાઉસ, તો સો આવશે. યોર બ્રધર ડઝ યોર હોમવર્ક, ખાલી જગ્યા યુ વિલ નેવર લર્ન ટુ ડુ ધ હોમવર્ક, તો ધેરફોર આવશે. આગળ દેખીશું રાઇટ વન વર્ડ ફ્રોમ ધ ગિવન ડિસ્ક્રિપ્શન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. પહેલું છે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, તો હોલી પવિત્ર. એટ અ લો પીસ, તો સ્લોલી ધીમે ધીમે. હેવી વેઇટ, તો લોડ. ટુ નો ધ મિનિંગ, તો અન્ડરસ્ટેન્ડ. તો ગો અપ, તો ક્લાઇમ્બ. મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. જે શબ્દ આપેલ છે તેના શબ્દના આલ્ફાબેટનો ઉપયોગ કરીને આપણે સ્પેલિંગ્સ બનાવવાના છે 3 મિનિંગફુલ. તો મધરમાં અધર, ટુ અને હર. બ્રધરમાં વોટ, બોથ, હર. ત્રીજુંમાં થાઉઝન્ડમાં સેન્ડ, શૂટ એન્ડ. સનશાઇનમાં શાઇન, સન, નાઇન. અન્ડરસ્ટેન્ડમાં સ્ટેન્ડ, અંડર, શ્યોર. ઓકે, થેન્ક યુ મિત્રો.